આણંદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે મિલિંદ બાપનાની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે કમિશનર મિલિંદ બાપના દ્વારા મનપાના ગત વર્ષની બાકી અને ચાલુ વર્ષની વસૂલાતને ધ્યાને લઈ મહાનગરપાલિકાની ટેક્સ શાખાની ટીમ તૈયાર કરવામાં આવી છે। આ ટીમ દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય તે માટે ટીમ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। આણંદ મનપાની દુકાનોના ભાડાની વસૂલાત ઉપરાંત ઘરવેરાની વસૂલાત અને વ્યવસાય વેરાની વસૂલાત મહત્તમ થાય તે માટે ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આણંદ મનપાના વિવિધ વિસ્તારમાં બાકી વેરો ન ભરનાર 18 જેટલી કોમર્શિયલ દુકાનો સીલ કરવામાં આવી છે, જેમાં આજે જીટોડિયા રોડ ઉપર આવેલ દેવપ્રિય ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ અંશ એકલેવ કોમ્પ્લેક્સની 2 દુકાન અને 3 ફ્લેટ બાકી મિલકત વેરાના વસૂલાત સંબંધે સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત આણંદ વિસ્તારમાં 3600, વિદ્યાનગર વિસ્તારમાં 3900 અને કરમસદ વિસ્તારમાં 308 મળીને કુલ 7708 લોકોને વેરો ભરવા માટે નોટિસ આપવામાં આવી છે અને હજી બાકી રહેલા લોકોને વેરો ભરવાની નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ છે।